નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને છેલ્લા 4 મહિનાથી જે માનદ વેતન છે તે ન ચૂકવાતા કર્મચારીઓ જે છે તે હવે લડાયક મૂડમાં આવી ગયા છે। 4 મહિનાથી વેતનથી જે કહી શકાય અળગા રહેનાર આ કર્મચારીઓ આ વેતન ન મળવાના કારણે આગામી 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ જે છે તેનું કહી શકાય કે આગાહી કરવા જઈ રહ્યા છે અને આગાહ કરવા જઈ રહ્યા છે। એટલે કે 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ જે છે તે યોજાવા જઈ રહી છે। તો જાણીશું આજના વિડીયોમાં કર્મચારી બહેનો વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને 4 મહિનાથી પગાર નથી ચૂકવાયો, તેના વિરોધમાં આગામી 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું જે કહી શકાય કે એલાન કરવામાં આવી છે। તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ બહેનો પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું હરિયાણાની કે જ્યાં મંડીમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને 4 મહિનાથી પગાર ન મળવાના વિરોધમાં 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। તો ગત મંગળવારે CITU મંડી જિલ્લા સમિતિની બેઠક કોમરેડ તારાચંદ ભવનમાં જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ અને હિમાચલ પ્રદેશમાં એમ્બ્યુલન્સ કામદારો દ્વારા 5 દિવસની હડતાલ માટે રણનીતિ ઘડવામાં આવી હતી। આ બેઠકમાં મહાસચિવ રાજેશ શર્મા, ગોપેન્દ્ર શર્મા, પ્રવીણ કુમાર, સુમિત કુમાર, ધનંજય, મણિરામ, બિમલા શર્મા, અંજુલા, ગોદાવરી વગેરે જેવા યુનિયનોના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠકમાં એવું બહાર પાડવામાં આવ્યું હતું કે CITU અને અન્ય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો એટલે કે CTUI દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા શ્રમ કાયદાઓ જે 4 બહાર પડાયા છે તેના વિરોધમાં અને મનરેગા સંબંધિત કાયદામાં ફેરફારના વિરોધમાં 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું। દરમિયાન હિમાચલ પ્રદેશમાં 108 અને 102 એમ્બ્યુલન્સ કામદારોની માંગણીઓ ન સ્વીકારવામાં આવવાના વિરોધમાં 12 ફેબ્રુઆરીએ સવારે 9થી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી 5 દિવસની હડતાલ રાખવામાં આવશે। આ સમયગાળા દરમિયાન જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શનો અને દેખાવો કરવામાં આવશે, જ્યારે 5મા દિવસે શિમલામાં રાજ્ય સ્તરનું પ્રદર્શન કરવામાં આવશે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 12 ફેબ્રુઆરીએ મંડી, જોગિંદરનગર, સરકાઘાટ, નિહારી અને બાલી ચોકમાં પ્રદર્શનો કરવામાં આવશે, જેમાં આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન કામદારો, મનરેગા કામદારો, એમ્બ્યુલન્સ સ્ટાફ અને અન્ય મજૂર સંગઠનો ભાગ લેશે। બેઠકમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓમાં છેલ્લા 4 મહિનાથી તેમના બાકી રહેલા પગાર જે નથી ચૂકવાયા તે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ગ્રેજ્યુટી અને અન્ય લાભો તેમજ વર્ગ કહી શકાય કે 3ના કર્મચારી તેમને જાહેર કરવા તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષકનો દરજ્જો આપવા અને પેન્શન લાભો લાગુ કરવાના જે છે તે મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે। એટલે કે આંગણવાડી કર્મચારીઓ છેલ્લા 4 મહિનાથી જે તેમને માનદ વેતન નથી મળ્યું તે માનદ વેતન મેળવવા માટે, સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ગ્રેજ્યુટી અને અન્ય લાભો તેમજ વર્ગ 3ના તેમને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, તેમને પૂર્વ પ્રાથમિક શિક્ષક એટલે કે ECC શિક્ષકનો પ્રાથમિક શાળાના શિક્ષકોની સમકક્ષ દરજ્જો આપવા અને પેન્શનના લાભો, નિવૃત્તિ સમયના જે લાભો છે તે લાગુ કરવા માટેનો મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે। માંગણીઓમાં હરિયાણાની જેમ મધ્યાહન ભોજન કામદારોને ચૂકવણી, 10 ને બદલે 12 મહિનાનો પગાર, છટણી પર પ્રતિબંધ, શાળા દીઠ 2 કામદારોની નિમણૂક, તમામ પ્રકારની રજાઓ આપવા અને મર્જ કરેલી શાળાઓના કામદારોને અન્ય શાળાઓમાં અથવા વિભાગોમાં સમાવવાનો સમાવેશ થાય છે। વધુમાં મંડી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુંદરનગર, નેરચોક અને અન્ય મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારોમાં શેરી વિક્રેતાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને મંડીમાં બાયપાસ પર શેરી વિક્રેતાઓને મોકલવાની ઝુંબેશનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં આઉટસોર્સ અને સ્થળાંતરિત કામદારોને સંગઠિત કરવાને પ્રાથમિકતા આપવા પર પણ સંમતિ દર્શાવવામાં આવી હતી। એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા કામદારોના અધિકારો અને આર્થિક માંગણીઓને ઉજાગર કરવા માટે મહિલા સમિતિ સાથે સંયુક્ત કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે। આમ હિમાચલ પ્રદેશમાં જે છે કહી શકાય મંડીમાં આંગણવાડી કાર્યકરોની જે મુખ્ય માંગણીઓ છે, જેવી કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુજબ
ગ્રેજ્યુટી અન્ય લાભો વર્ગખંડના કર્મચારી જાહેર કરવા, પૂર્વ પ્રાથમિક શિક્ષક એટલે કે ECC શિક્ષકની કહી શકાય દરજ્જો અને સાથે જે પેન્શન સહિતના અન્ય નિવૃત્તિના લાભોને લઈ અને વગેરે જેવી માંગણીઓને લઈ અને જે છે તે આગામી 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું જે છે તે CTUI દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે બજેટમાં શું આ કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ જાહેરાત કરીને આ હડતાલને મોકૂફ રાખવામાં સરકાર સફળ થાય છે કે પછી દર વખતની જેમ આ વખતે બજેટમાં જે છે તે સરકાર દ્વારા આ બહેનોને નિરાશા, આ કર્મચારીઓને નિરાશા આપવામાં આવે છે અને આ 12 ફેબ્રુઆરીનું જે આંદોલન છે દેશવ્યાપી તે વધુ ઉગ્ર અને ભડકાઉ બને છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.